નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે વાત કરીએ કે જે લોકો છે એ ક્યાં સુધી આપણી સાથે લોયલ રહે. તો લોકો છે એ ક્યારે લોયલ હોતા નથી, એ પોતાની જરૂરિયાત સાથે લોયલ હોય છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે જેમ કે આપણને એવું લાગે કે આ મારા મિત્રો છે, આ મારા સગાવાલા છે અને આ મારો પ્રેમ છે, પછી આ મારો પતિ છે, પત્ની છે, ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, આવા બધા રિલેશનશિપ હોય તો આપણને એવું લાગે કે આ બધાય મારા છે. પણ આપણને અને મને કહેતા તમને દુઃખ થાય છે કે આ લોકો છે એ લોયલ ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધી એમની જરૂરિયાત છે એ પૂરી ના થાય ત્યાં સુધી. તો જે માણસ છે એને તો આપણે સ્વાર્થી કીધો જ છે, પણ વાત એમ છે કે અમુક લોકો એટલા સ્વાર્થી હોય કે એ પોતાનો જ્યાં સુધી સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી જ તમારા રહે. અને પછી એમાં મેં તમને જેટલા રિશ્તા ગણાવ્યા એ બધાય, અને આપણને એવું લાગે કે આ મારા પતિ છે, પત્ની છે, અને આપણે સમાજની સામે અને અગ્નિની સામે ફેરા લીધા હોય તોય જે શાદી છે એ સંસ્કારી વર્ડ છે ફોર સેક્સ. એટલે કે જો સેક્સને લગ્નમાંથી આપણે કાઢી દઈએ તો 90% શાદી એટલે લગ્ન છે એનું કાંઈ અસ્તિત્વ છે જ નહીં. અને તમને મારી વાતો કડવી લાગશે પણ આ બધું હું નથી કહેતી, આ મહાન જે રજનીશ ઓશો છે એ કહી ગયા છે. પાછા અમુક લોકો કહેવા આવશે કે આ ખોટી વાત છે, આમ છે, તેમ છે. અને પછી મારો અનુભવ એ કહે છે કે લોકો છે એ આપણી સાથે લોયલ ત્યાં સુધી હોય કે એમની જરૂરિયાત પતે ત્યાં સુધી. તો આપણને એવું લાગે કે આ બધાય મારા ફ્રેન્ડ્સ છે, તો એ આપણી સાથે એટલા માટે રહેતા હોય કે એમને આપણી સાથે કંઈક સ્વાર્થ પૂરો કરવાનો હોય, સ્વાર્થ સાધવાનો હોય એટલા માટે. તો આપણને એવું લાગે કે આ મારા મિત્રો છે અને આ મારી ફ્રેન્ડ છે, તો રિયલમાં એ લોકો પોતાના સ્વાર્થ માટે આપણી સાથે હોય છે. અને રેર કેસમાં એવા લોકો હોય છે જે જેન્યુઅન આપણી સાથે રહેતા હોય છે વગર સ્વાર્થે, અને એમને આપણી પાસે કંઈ સ્વાર્થ હોતો નથી. પણ આવા લોકો બહુ ઓછા હોય છે અને આવા લોકો અત્યારે મળવા બહુ મુશ્કેલ છે. જેમ કે આપણા સગાવાલા છે એ આપણા ક્યારેય સગા હોતા નથી. આપણો જ્યારે દુઃખનો સમય આવે ત્યારે આપણા સગાવાલા હોય છે એ જ આપણી ઉપર હસતા હોય કે જોયું બહુ હરખાતી હતી, બહુ આમ કરતી હતી, તેમ કરતી હતી. તો એ લોકો આપણા દુઃખમાં તો ના જ સાથ આપે અને સુખમાં એ આપણું સુખ ના જોઈ શકે. એટલે સગાને તો હું સગા માનતી જ નથી ક્યારે. અને ફ્રેન્ડ્સ મારા કોઈ એવા સારા નીકળ્યા નથી, એટલે ફ્રેન્ડનું તો કંઈ કહેવાનું નથી. અને બીજું પ્રેમ ને લગ્ન ને એમાં મને કાંઈ વિશ્વાસ છે નહીં, તો એની કાંઈ વાત નથી. પણ જો તમારા જીવનમાં આવા લોકો હોય જે તમને બીના વગર સ્વાર્થે તમારી સાથે રહેતા હોય તો પ્લીઝ તમે એને સાચવીને રાખજો. ધન્યવાદ.